પારડીમાં હરે કૃષ્ણ અને જય જગન્નાથના નારા સાથે પ્રભુ નગરચર્યાએ નીકળ્યા. ભક્તો ભાવ વિભોર. દમણી ઝાપાથી નીકળેલી ભવ્ય રથયાત્રામાં રાજકીય સામાજિક અગ્રણીઓ સહિત ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. રસ્તા ઉપર ફૂલોનો વરસાદ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નગર ભક્તિમય બન્યું. કિલ્લા પારડીના દમણી ઝાપા સ્થિત ગજાનન કોમ્પ્લેક્સના શ્રી જગન્નાથ મંદિર ખાતેથી ગુરુવારે બપોરે 3 કલાકે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા અને ભારે હર્ષોલ્લાસ સાથે નીકળી હતી. શ્રી જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ અને વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ યાત્રાથી સમગ્ર પારડી પંથકમાં અદ્ભુત ભક્તિનો માહોલ ફેલાયો હતો. દર વર્ષે ભગવાન જગન્નાથજી પોતાના ગર્ભગૃહમાંથી બહાર આવીને શ્રદ્ધાળુઓ, અશક્તો, પીડિતો અને અબાલ વૃદ્ધ સૌને સામેથી દર્શન આપવા માટે નગરમાં પધારે છે. જે ભક્તો મંદિર સુધી જઈ શકતા નથી તેમને આંગણે જઈ દર્શન આપી કૃતાર્થ કરવાના પરમ કલ્યાણકારી હેતુ સાથે આ દિવ્ય રથયાત્રા યોજાય છે. યાત્રાના પ્રારંભ પૂર્વે સૌપ્રથમ ભક્તિભાવપૂર્વક પૂજા આરતી કરવામાં આવી હતી અને આવેલા અતિથિઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ શ્રીફળ ફોડી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ ચેતન નાયકા સહિત પાલિકાના સભ્યો, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ, વલસાડ નગરપાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ, કમલેશભાઈ પટેલ, જિલ્લા સંગઠનના હોદ્દેદારો, પારડી પાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરેના પવિત્ર મહામંત્ર અને જય જગન્નાથના ગગનભેદી નારા સાથે ભક્તોએ ભારે શ્રદ્ધાપૂર્વક ભગવાનનો રથ ખેંચી ધન્યતા અનુભવી હતી. રસ્તામાં સ્વયંસેવકો દ્વારા કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી અને ગેટ પાસે રથ આવતા જ પ્રભુ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ યાત્રા દમણી ઝાપાથી શરૂ થઈ કંસારવાડ અને લીમડા ચોક સહિતના વિસ્તારોમાં ફરી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પારડી પોલીસ મથકના પીઆઈ વાય.બી. ગોહિલ અને તેમની ટીમે લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો હતો. અષાઢી માહોલ વચ્ચે ભક્તોએ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.